અને અમદાવાદના રિવરફ્રન્ટ પર ભારતીય મજદૂર સંઘની મહાસભા વિવિધ 161 જેટલા મજદૂર સંઘ કર્મચારી યુનિયન મહાસભામાં સામેલ જીએસઆરટીસી કોર્પોરેશન આંગણવાડી આશા વર્કર સહિતના કામદારો જોડાયા છે। પોતાની પડતર માંગણીઓ અને રજૂઆતો માટે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। તમામ સંગઠનોએ રેલી યોજી છે। 161 જેટલા મજદૂર સંઘ તેમાં હાજર। ખૂબ સરસ। જે મારી બહેનો કામ કરો છો, મધ્યાહન ભોજન કઈ સમસ્યાઓ આવે? અમે 10 થી 4 સુધી અમે નોકરી કરીએ છીએ। અમે 450 માં અમને નહીં પહોંચાડતું, એટલે અમારી માંગ પૂરી કરો। અમને લઘુત્તમ વેતનમાંથી અમને કર્યો છે કાયમી કરે અને અમને કોર્ટે જાહેર કર્યો છે એ અમને પગાર આપે અને અમને કાયમી કરે અને અમારા જે કઈ વધારાના કામ આપે છે એ અમને કામ ના આપે અને મોબાઈલની કામગીરી કરે, ઓનલાઈન અમારે કામ નથી કરતું। કે ભારતીય મજદૂર સંઘ જે છે એ કરોડોની સભ્ય સંખ્યા ધરાવતું ભારતનું એકમાત્ર સંગઠન ને ટ્રેડ યુનિયન છે, જેની સાથે અંદાજે 161 કરતા વધારે સંગઠનો જોડાવા જઈ રહ્યા છે। જેમાં આપ જોઈ શકો છો કે અત્યારે આંગણવાડી, આશા, મિડ ડે મિલ કે જે અસંગઠિત છે તેની સાથે તો એટલું શોષણ થાય છે કે એની આપ વાત નહીં પૂછો। કે આજે અમારે સરકારની સામે થવાની એટલા માટે જરૂર રહી છે કે સરકારે બહેનોને સિમ કાર્ડ આપી દીધા છે, મોબાઈલ તો આપ્યા નથી। તો 10,000 ના માનદ વેતનમાં મારી કોઈ એવી બેન સક્ષમ ના હોય કે બબે મોબાઈલ રાખી શકે। એટલે આજે આવી તમામ માંગણીઓ લઈને જો અસંગઠિતનો આ હાલ હોય તો સંગઠિતનો પણ હોઈ શકે। તે જેમાં આપ જોઈ શકો છો અત્યારે કે વિદ્યુત છે, જીબી છે, એસટી પરિવહન છે, બરાબર છે, બીએસએનએલ છે, પોસ્ટના ભાઈઓ છે, કેન્દ્રીયના કર્મચારીઓ છે, આ તમામનું આપ જોઈ શકો છો કે શોષણ ક્યાંક ને ક્યાંક થાય છે। ત્યારે આ ભારતીય મજદૂર સંઘને આજે આ જાહેર સભા અને રેલીનું આયોજન કરવું પડ્યું છે।